હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મારા આજના સ્પેશિયલ વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત કરું છું ગાઈસ. અને મારા એવા ટોટલી બધા સબસ્ક્રાઈબરને દિલથી ધન્યવાદ કે તમારો આટલો પ્રેમ મને મળી રહ્યો છે ગાઈસ. અને સારો એવો સપોર્ટ કરો છો અને મારા વિડીયોને તમે આટલા પસંદ કરો છો એ માટે દિલથી તમારો ધન્યવાદ કરું છું ગાઈસ. અને અત્યારે આપણી પાસે તમે જોઈ શકો છો ગાઈસ, સીનો અને કોયલ બે જ અશ્વ છે. કેમ કે લાડો જે હતી આપણી પાસે એના ઓનર એને લઈ ગયા છે પ્રેક્ટિસ માટે. જો કે એમાં એક દુઃખદ વાત એ છે લાડોની અંદર કે ભાઈ આપણે એને 5 મહિનાની સબર સમજી અને એની ચાકરી કરતા હતા, રાઇડિંગને સ્કીપ કરી હતી અને થોડી ધ્યાન પ્રેક્ટિસમાં ઓછું આપી દીધું હતું અને થોડો રાઇડિંગનો ટાઈમ આપણે એને દીધો જ નથી ગાઈસ. કેમ કે 5 મહિનાની સબર થયા પછી આપણે એને બચ્ચાના વિકાસ માટે આપણે સંપૂર્ણ એની કેર કરતા હતા. પણ કાલે તમે જોયો હશે અત્યારે વિડીયો તો ખબર જ હશે, લાડો ખાલી ગઈ છે. તો ઘણી તકલીફ થાય ગાઈસ જ્યારે આપણે આશા ઉમ્મીદ રાખતા હોય અને એમાં નિરાશાના પાણી ફરી વળે. તો જરૂરી નથી હોતું ગાઈસ કે દરેક વખતે આપણને સફળતા પણ મળે. તો એ બધું ચલો જોઈએ છે, ગરમીનું પ્રમાણ છે, કદાચ થઈ પણ શકે. તો બીજી વાર નેક્સ્ટ ટાઈમ કોશિશ કરશું સારી એવી સભર ઘોડાની મીટિંગ કરાવીએ. અને એ સમયે થોડી કાળજી રાખવી પડશે કેમ કે ગરમીનું પ્રમાણ છે એટલે શક્યતા ઘણી ઘટી જતી હોય છે. અને અત્યારે આપણે સીનુની વાત કરીએ તો સીનુમાં તો લગભગ 99.99% ચાન્સીસ છે જ. પછી શું થાય છે માલિક ઉપર ડિપેન્ડ છે ગાઈસ. અને જોઈ શકો છો તમે રેટા મૂક્યા છે બેને અને લાડુને મિસ કરી રહ્યા છે. જ્યારે રેટા મૂક્યા ત્યારે પ્લાન્ટની તરફ જોજો કરતા હતા એટલે આપણને એમ લાગે છે કે એ લોકો લાડુને મિસ કરે છે. લાડુ છે નહીં, લાડુ ગઈ છે પ્રેક્ટિસમાં, આવે ત્યારે ખબર પડે શું છે શું નહીં. તો અત્યારે કોયલને તમે જોઈ શકો છો થોડી પ્રેક્ટિસની જરૂર છે દોડાવવાની. કેમ કે ઘણા ટાઈમથી ઘોડું બાંધી રાખીએ ગાઈસ તો એ પણ યોગ્યતા નથી હોતું, થોડું ઘણું છૂટું મૂકવું પડે છે. તો એને આપણે છૂટી મૂકી દીધી છે. અને કોયલ છે અત્યારે થોડી છે ભૂખી, કેમ કે જે પ્રમાણમાં લીલો ચારો આપ્યો છે ગાઈસ અત્યારના સમયમાં એ થોડો ઓછો છે. તો હજુ થોડો ચારો થોડી વાર પછી નાખીશું, ત્યાં થોડું અત્યારે એને છૂટી મૂકી દઈએ. બીજી વાત એ ગાઈસ કે કોયલને આપણે જ્યારે લઈ આવ્યા એ સમયે આપણે સીનોની રાઇડિંગ કરી હતી. તમને ખબર છે કોયલને 3 દિવસ થયા હતા, રેડી મૂકી દીધી હતી. પણ મને એમ હતું કે સીનુને કાંઈક મોટી પ્રોબ્લેમ છે પગની અંદર, કાંઈક હડ્ડી વડ્ડીમાં કે કાંઈક પગ ઉતરી ગયો હશે કે એવી કાંઈ પ્રોબ્લેમ હશે. પણ કાલે જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે આપણે તપાસ કરાવડાવી અને જાણવા મળ્યું કે આ બધું એકદમ નોર્મલી છે. કેમ કે જે પગમાં દુખાવો છે એ ઓનલી ફોર નાળ લગાવવાના કારણે જ છે. કેમ કે જ્યારે આપણે પગમાં નાળ લગાવી ભુજ લઈ જઈને ત્યારે નાળ લગાવવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે. કેમ કે એક આંગળથી વધારે નખની અંદર ઊંચાઈમાં તમે ખીલી લગાવો ત્યારે હાર્ડનેસ અને જે નખનો ભાગ છે એમાં જે ખીલી ઢળી જાય એના કારણે દુખાવો થતો હોય. અને એ ટાઈમે આપણે એને ઓછામાં ઓછા 5 થી 7 દિવસનો સ્કીપ અને આરામ દેવો જોઈએ હતો અને આપણે આપ્યો નહોતો ગાઈસ. એના લીધે અને પગમાં દુખાવો સ્ટાર્ટ થઈ ગયો હતો. અત્યારે આપણે નોર્મલી એને 15 દિવસની આરામ દેશું તો મને લાગે છે કે પછી વાંધો નહીં આવે. કેમ કે જ્યાં સુધી આપણે એને આરામ નહીં દઈએ ત્યાં સુધી એનો દુખાવો ઓછો નહીં થાય, પગમાં લાગેલી ખીલીમાં રૂજ નહીં વળે અને નાળમાં જે બી ડફ રહેશે એ થોડી ઘણી તકલીફ એને આપતી રહેશે. તો આપણે એને 15 દિવસનો આરામ દેવો પડશે, પછી વાંધો નહીં આવે. અને કાલે આ ગાંડીને નવરાવી તમે જોઈ શકો છો, પાછી હતી એવી ને એવી થઈ ગઈ. તો વ્હાઇટ અશ્વની અંદર આ જ પ્રોબ્લેમ હશે ગાઈસ. જે લોકો વ્હાઇટ અશ્વ રાખતા હોય છે એકદમ નોકરી ઘોડી, એ લોકોને ખબર જ હોય છે ગાઈસ કે કેવી રીતના આને નવરાવી ધોવરાવીને સાફ સુથરી રાખવી પડતી હોય છે. અને જ્યાં રેઢી મૂકી રાતે તો સમજી લ્યો કે નવરાય ધોવરાય પર પાણી ફરાવી દેતી હોય છે. તો જે લોકો નવા અશ્વાર છે કે નવા ઘોડા લાવવાનું વિચારી રહ્યા છે, જો તમે વ્હાઇટ ઘોડા પસંદ કરતા હોવ છો તો એમાં કહેવાનો મતલબ એટલો જ છે કે સાફ સફાઈ કરવામાં પરસેવા નીકળી જાય ત્યારે એ વ્હાઇટ અશ્વ રહેતા હોય છે. બાકી આવા ગંદા મેલા થઈ જાય. અને સીનોની વાત કરીએ તો સીનોને તો વાંધો નથી આવતો.
સીનો કલર છે એ પ્રમાણે એ એડજસ્ટમેન્ટ થઈ જતું હોય છે. બાકી વાઇટ અને નુકરા ઘોડાઓની તકેદારી ઘણી રાખવી પડતી હોય છે નવરા ધોળામાં, સાફ સફાઈમાં. તો ધન્ય છે એ લોકોને જે લોકો નુકરા ઘોડાઓ રાખી અને એકદમ ચોખ્ખા અને સાફ સુથરા રાખતા હોય છે, કેમ કે એના માટે મહેનત અને ટાઈમ બંને જોઈએ અને એ લોકો આપતા પણ હોય છે અને સાફ સુથરા રાખતા પણ હોય છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે ગાઈસ કે જે લોકો એકદમ વ્હાઇટ અને નુકરા ઘોડાની પસંદગી કરતા હોય છે એમના માટે બેસ્ટમાં બેસ્ટ અને ઓપ્શન એ જ છે કે તમારી પાસે ટાઈમ હોય અને મહેનત થોડી ઘણી કરી લેતા હોય તો જ અશ્વને રાખવા વ્હાઇટ. બાકી તમે સીનું જેવી ઘોડી લાવી શકો છો, વાંધો નહીં આવે. અને રસ્સી લાંબી એટલા માટે રાખી છે ગાઈસ કે અત્યંત સ્પીડથી ભાગી અને કાંઈ નુકસાન કે ઈજા ન પહોંચાડે એ માટેની પ્રોસેસથી આપણે આ અશ્વને રાખ્યા છે કે રસ્સી ના હોય તો ફૂલ સ્પીડમાં ભાગે અને ક્યાંક ને ક્યાંક નાદાન બચ્ચી છે લગાડી બેસે. તો આ છે આપણા અશ્વ. હવે આને આપણે કેવી રીતના સાચવવાના છે અને સીનુને કેટલા ટાઈમની અંદર આરામ થાય છે એ પણ જોવાનું છે. તો મળીએ બીજી ક્લિપની સાથે. આપણે વાત કરીએ ઘોડીના પગમાં નાળ લગાવવાની. તો નાળ લગાવતી સમયે આપણે શું કાળજી રાખવી અને આવનારી તકલીફોમાંથી કેવી રીતે બચવું એના વિશે તમને ખાસ જાણકારી આપવા માગું છું ગાઈસ. કેમ કે તમે જોઈ શકો છો સીનુના પગની જે નાળ લગાવી છે એની ખીલી જે છે ઘણી હાઈટમાં છે. 1 ઇંચ 1 આંગળથી નીચેની સાઈડમાં અહીંયા હોવી જોઈએ, આટલી સાઈડમાં. એની જગ્યાએ 1 આંગળ ઉપર ચડી ગઈ છે, 3 ખીલી. તો બધામાં આવું થવાના કારણે જ્યારે તે દોડે ત્યારે જે ખીલી લગાડેલી હોય ગાઈસ ત્યાં દુખાવો થાય અને એના પછી આગલા પગ હોય કે પાછલા પગ હોય પકડી જતા હોય છે. તો હંમેશા ખીલી 1 આંગળથી જ ઊંચી જ રાખવી કે 2 આંગળ જેટલી ન થઈ જાય. નાળ લગાવતી વખતે આપણે પોતે ધ્યાન દેવું જરૂરી છે. મને આ પ્રોસેસ વિશે જાણકારી હતી નહીં અને એટલા જ માટે આપણી સીનુને પગમાં થોડો દુખાવો સ્ટાર્ટ થઈ ગયો અને અત્યારે એની દવા થઈ ગઈ છે ગાઈસ અને પગમાં આવનારી તકલીફોમાંથી 15 દિવસમાં આરામ થઈ જશે. જ્યાં સુધી એના પગની અંદર સંપૂર્ણપણે આરામ ન થઈ જાય ત્યાં સુધી રાઇડિંગ ન કરવી, ખાસ કરીને. કેમ કે રસી થઈ જવાની શક્યતા ઘણી વધી જતી હોય છે. તો આપણી કિસ્મત એટલી સારી છે ગાઈસ, હજુ આમાં રસી નથી અને હવે રિકવર થઈ જશે. થોડા ટાઈમની અંદર દુખાવો પણ મટી જશે અને રાઇડિંગ માટે સીનું પાછી તૈયાર થઈ જશે. અને આપણે આને 15 દિવસ નહીં પણ મારા ખ્યાલથી જૂન મહિનો આખો જવા દેશો અને પછી આની પ્રોસેસ ચાલુ કરી દેશો. કેમ કે ડૉક્ટરે કીધું છે 15 દિવસ, પણ 15 દિવસ આપણા તરફથી વધુ એક્સ્ટ્રા એને આરામ દેશો. અને વાત કરીએ ગાઈસ બીજી કે આપણી પાસે આવી ગઈ છે અપલક અને કોમેટ ટાઈપ. હવે સિંધી છે, મારવાડી છે. હવે સજાશન થોડી દેજો ગાઈસ કે શું કરવું. હવે કદાચ મનમાં ફૂલ બ્લેક ઘોડો લાવવાનું વિચારીએ તો કેવું રહેશે. કેમ કે આપણી પાસે ઓલરેડી અબલખ આવી ગઈ, કોમેટ કલરની સિંધી ઘોડી પણ છે અને આપણે કમી એક મહેસૂસ કરી રહ્યા છે ફૂલ બ્લેકની. તો ફૂલ બ્લેક. તો તમારું શું કહેવું ગાઈસ? કેટલા ટાઈમની અંદર આપણે એને પરચેસ કરવીશું અને કેવી રીતે લઈશું અને ક્યાંથી લાવશું જોઈશું. 1 2 3 જગ્યાએ તો જોયા છે, પણ કાંક ને કાંક એમાં દાગ છે કે કોઈ જગ્યાએ પટ્ટો છે કે કોઈ જગ્યાએ નોર્મલી વ્હાઇટ એવા ટપકા થઈ જતા હોય છે. તો આપણે 1 2 કે 3 પગ ધોયેલા પણ નથી જોતા કે પચ કલ્યાણ પણ નથી જોઈતી. આપણે ઘોડો જોઈએ ગાઈસ એકદમ ફૂલ બ્લેક. માથામાં ખાલી ચાંદ હશે કે કોઈ પણ નાનો એવો ટીકો હશે ચાંદલા જેવો તો ચાલશે, પણ બાકી બધું આખો આપણે ઘોડો બ્લેક જોઈએ છે. તો કોશિશ કરીએ જલ્દી સે જલ્દી તમારી સુધી વિડીયો મૂકવાની અને કેટલા ટાઈમની અંદર આવે છે. કેમ કે આજે તારીખ છે 31 મે 2024 અને કેટલા ટાઈમની અંદર આપણે ફૂલ બ્લેક ઘોડો કે વસેરો, જો કે મોસ્ટ ઓફ આપણે વસેરો જ લાવવાની કોશિશ કરશું ગાઈસ. કેમ કે ઘોડી એક નોર્મલી અને શાંત સ્વભાવની
અશ્વ હોય છે, જ્યારે ઘોડો હોય છે થોડો ઉગ્ર સ્વભાવનો અને જલ્દીથી આપણે એને હેન્ડઓવર નથી કરી શકતા હોવાના કારણે આપણે ગાઈસ એને વસેરીમાં કે નાનું બચ્ચું હોય 11-12 મહિનાનું કે ઓછામાં ઓછું 6-7 મહિનાનું એવું જ આપણે પરચેસ કરવાની કોશિશ કરશું, કેમ કે એનો જે ઉછેર થશે એમાં આપણને પૂરેપૂરો ભરોસો જાગશે, કેમ કે આપણને બીક બહુ લાગે ભાઈ અશ્વની, અને એના માટે ક્યાંક અનહોની થાય અને લાગી વાગી જાય અને કેવી રીતે એને હેન્ડઓવર કરવા એની વિશે આપણને હજુ જાણકારી નથી. તો ધીરે ધીરે આપણે એની જાણકારી બી હાસિલ કરશું અને નાનું બચ્ચું હશે તો આપણે એનાથી પરિચય થઈ જશું જલ્દી, અને એ પણ આપણાથી પરિચય જશે તો આપણને હાનિ નહીં પહોંચાડે અને આપણાથી હેન્ડઓવર રહેશે. તો જોઈએ છે હેન્ડઓવર કરવા માટેની પ્રોસેસ શું હોય છે, ઘોડાને કેમ ઉછેરવા, કેમ મોટા કરવા, એ બધા વિડીયો તમારા સુધી આવવાના જ છે ગાઈસ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે વિડીયો જોવાનું તમે ચૂકી ન જાઓ, એટલે ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દેજો. અને આવનારા તમામ વિડીયોની અંદર તમને અમૂલ્ય જાણકારી મળશે, કે દરેક વિડીયોની અંદર તમને ઘણું બધું શીખવા પણ મળશે. તો શું કરવું શું ના કરવું એના વિશેની માહિતી તમને બધી મળી જશે. તો મળીએ નાના એવા બચ્ચાની સાથે ટાઈમમાં જલ્દી 1-2 મહિના 3 મહિનાની અંદર આપણે પરચેસ કરવાનું વિચારી રહ્યા છીએ. તો જો તમે સપોર્ટ અને સાથ સહકાર આપવા રાજી જ હોય અને તમારો આવો પ્રેમ મને મળવાનો જ હોય ગાઈસ, તો જલ્દી આવી જશે એકદમ ફૂલ બ્લેક હોર્સ, અને ગોતવાની શરૂઆત કરી દીધી છે ગાઈસ. અને 2-3 મહિનાની અંદર આપણે ફૂલ બ્લેક વસેરી કે વસેરી નહીં સોરી ગાઈસ વસેરો આપણે ઘોડો જ પસંદ કરશું ફૂલ બ્લેકમાં, અને કોશિશ કરશું જલ્દીથી જલ્દી આપણે એને ગોતી લઈએ. તો તપાસ ચાલુ કરી દીધી છે ગાઈસ, અને 3 મહિનાની અંદર આપણે આપણા સ્થાન ઉપર 5 થી 11-12 મહિના સુધીનો વસેરો લાવીને ઊભો કરી દઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ, અને મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે સારી એવી જાણકારી સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને અને ચેનલને શેર અને વિડીયોને લાઇક પણ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત.